નવરાત્રી દશેરા બગડ્યા બાદ હવે વરસાદ દિવાળીને પણ ધોઈ નાખશે. જી હા, દિવાળી અને નવેમ્બર માસ સુધી વાવાઝોડા અને માવઠાનો ખતરો ગુજરાત પર છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અહેસાસ થશે. 13મી બાદ ગુજરાતમાં બફારોના પ્રકોપ વધશે. 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠાનો માર સહન કરવો પડશે. 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ વાદળવાળું કે ક્યાંક વરસાદની કંઈક હળવા વરસાદની શક્યતા ગણી શકાય. 18મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતના ભાગોમાં વાદળવાળું અથવા તો માવઠા જેવું હવામાન થઈ. તારીખ 23મી ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતા. પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે. ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડક જેવું જણાશે અને 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે.